તો રાત્રે જોરદાર વરસાદ પડ્યો. વેલકમ નવા બ્લોગમાં. આપણે પાછો નવો બ્લોગ ચાલુ કરી દીધો. આજે અમે ફુકેત છોડીને જઈશું થાઈલેન્ડ. કરાબી સોરી, થાઈલેન્ડમાં છીએ. ફુકેત છોડીને કરાબી જઈશું. એટલે 3-4 કલાક થશે. 60-70 કિલોમીટર જેવું છે. તો અત્યારે હોટલનું ચેકઆઉટ છે. તો હજી એ માંગીની ખરીદી પતી નહીં. તો કે મારે કંઈક લેવું છે એટલે માર્કેટમાં જવાનું આવે. તો 12 વાગ્યાનો ચેકઆઉટ ટાઈમ છે. 12 વાગે અમારો પેલો ભાઈ આવશે ને, અમારી જોડે કલાક છે. આજે શું શાંતિથી મોડા ઉઠ્યા થોડું, કારણ કે 2-3 દાડા થોડું આમ સવારમાં વહેલું ઉઠવાનું ને એવું બધું આવી ગયું હતું. પણ થોડું નાનકડું કરીને ભાઈ પાછા જઈએ. પણ યાર હવે જોઈએ આજે શું થાય છે. ને આજે તમને કરાબીની હોટલ સુધી લઈ જવું હું તમને. ઓકે, જો સવારનો વ્યૂ આવો છે. આજે માર્કેટ છે રાતે આમ ધમધમતું હોય કે ભાઈ જોરદાર, આમ પબ્લિકની હેરફેર વધારે હોય ને બધું હોય. અત્યારે લાઇટ છે બધું. તો અમે નાનકડું ચોકલેટો લઈને આવતા રહ્યા. તો આવું બધું કર્યું છે. હવે એટલે 2 દુકાનો ભરે એમાં તો કલાક થઈ ગયા. એસા હે. હવે જઈશું અમે હોટલથી સામાન લઈને. ડ્રાઈવર આવશે ને આપણે જઈએ કરાવી બતાવું. ચલો તમને. It doesn't have enough time. Yeah, that's right. Actually, we have the real bee. This type of the bee we call the honey bee. Our honey bee actually they're very friendly, but if they fly around you, please don't try to touch them or select them. Okay. It's just તો ભાઈ આ છે ને અહીંયા મધમાખીના ગાર્ડનમાં લઈને આવ્યા છે, બરાબર. તો અહીં આપણને બતાવશે કે મધમાખી કેવી હોય. અહીંયા એમનું ફાર્મિંગ કરે છે. દૂર રહેજે માગી. It's our honey bee, but the species of them actually is the European bee. Okay. You can see all the liquid inside here. This is all the honey. Yeah. But this honey, just like a food for them, cannot be our product inside because our product is from the north of the Thailand, not this area. Okay. Phuket, we cannot make a farm because the Phuket area is just only like a small island. So like in India, where we live, this honeybees stays on our outside of house and the trees. They make their nest kind of way, and this honeybee all that, right? Yeah. So that's for us it's very dangerous. Yeah, that's why it's a wild bee. Yeah. But this bee is just like a live bee for use in a farm in the garden. Okay. So they're more friendly. Yeah. Okay. And keep. તો હવે આ ભાઈ અમને દુકાન બતાવશે. હિસ્ટ્રી ઓફ બી કીપિંગ ઇન થાઈલેન્ડ. વાંચવું હોય તો પોઝ કરીને વાંચી શકો છો ગાઈચ. અને รวมไม่สมพงษ์กับลูกค้าทุกบางที่เลยThis area we have the product of pure honey. That's where we have the honey. You want honey 790 baht. ગાઈચ 790 બાતનું 500 ગ્રામ હની હાલે છે. ઓકે, સો બી કેરફુલ ગાઈચ. તો આ સિસ્ટમ એવી હતી કે તમને ત્યાં પછી જે ડ્રાઈવર હોય એ અહીંયા લઈને આવે તો એનો કંઈક ફાયદો થતો હશે, બરાબર. એટલે પછી તમને બતાવે ને તમને લાવો પ્રોડક્ટ તો થઈ જાય. તો બધી પ્રોડક્ટ જોઈને તો 200, 300, 500 બાદ ઉપરની થતી. એના કરતાં આપણે ઇન્ડિયામાં મધ સરસ વેચાય છે, તો આપણે ત્યાંથી લેવું જોઈએ, બરાબર ને. અને અમે આવી આઈસ્ક્રીમ લીધી છે. હવે ડિહાઇડ્રેશન ના થાય એવું કરીને ઇટ્ટી બાગ. એટલે આમ કેવું કહેવાય ખબર, જેમ આપણે અમદાવાદ, ગાંધીનગર, ઇન્ડિયામાં જે પૈસા વાપરતા હોય જેમ કે 100 રૂપિયાની આ વસ્તુ છે એ 100 બાદ નહીં મળે. સેમ જ છે, બહુ ફરક નહીં. પણ આપણે તો ત્યાંથી અહીંયા કન્વર્ટ કરીએ એમાં તમને એવું ફીલ થાય કે વધારે છે, બાકી સેમ જ છે. પેટ્રોલ પંપ. હા, તો 3-3.5 કલાક થયા અને અમે પહોંચ્યા છીએ કરાવી અને હોટલ બાજુ, બરાબર. તો હાલ અંદરનો વ્યૂ બતાવું તમને.
તો આ રીતનો રૂમ આપી દીધો છે. ઓકે, આ છે આપણો બેડરૂમ. હાય હેમાંગી, કેવું ચાલે? જો ટીવી આપ્યું છે અને જો નાવડી લઈને જવું હોય તો આ 2 પેડલ આપ્યા છે, 2 ટોપી આપી છે અને આ જો અને આ ખોલીએ આપણે. અહીં ખુલ્લા છે ભાઈ. હા, ત્રણ ખુરશી આલી છે અને અહીંયા બાલ્કની આટલી છે અને અહીંયા સામે જ આપણને કેરીનું ઝાડ આપી દીધું છે. તો ભૂખ લાગે તો અહીંયાથી કેરી તોડીને તમે ખાઈ શકો છો. કેરી અહીંયાની કેરી છે ને થોડી અલગ લાગે આપણા કરતાં. આપણી પેલી આમ લબડતી હોય, આમના ત્યાં ચોટેલી છે કેરીઓ. ऐसा है. और આ જો આ વસ્તુ મસ્ત છે. અહીંયા નાનકડું વોર્ડરોબ આપી દીધું છે. 2 ટાવલમાં બી કીધું કે આ કલરનો તમે બહાર લઈ જઈ શકો, આ અંદર રાખવાનો. હાય, નાઇસ, નીટ એન્ડ ક્લીન. અચ્છા હે હોટલ, અચ્છા હે. બહારનો વ્યૂ હમણાં બતાવું, બહાર જાઉં પછી તમને. ઓકે, બરાબર છે ને? હા, તો અમે હોટલની બહાર ચાલતા આવ્યા અને પછી મળી ગઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટ. એટલે અહીંયા ઇન્ડિયન ખાવાનું મળે છે તો આપણે જોઈ લઈએ કેવું છે, શું છે. પછી તમને રિવ્યૂ કહું કે તમે અહીંયા આવ્યા હોય તો અહીંયા ખવાય કે ના ખવાય. ઓકે, બાકી વ્યૂ આવો છે હોટલનો. અચ્છા હે. તો ગાઈઝ આપણી બિરયાની આવી ગઈ છે. અહીંયા જો મસ્ત થાળી સજાઈ છે, દહીં ભાઈ આપ્યું છે. કેવી હશે ટેસ્ટ? મસ્ત. લો, વેજીટેરિયન ફૂડ થઈ ગયું આપણે કરાબીમાં. બરાબર, સારું મળે છે. તો આ હોટલ છે જે અમે રાખી છે. અહીંયા આ રીતનો કંઈક વ્યૂ છે. This is lobby, this is the reception area. આપણો રૂમ આ બાજુ છે અને સ્વિમિંગ પુલ આ બાજુ છે. ચલો ફટાફટ સ્વિમિંગ પુલ, પછી સ્વિમિંગ પુલ બતાવીશ તમને. તો હવે નીકળ્યા છીએ ટૂર માટે. રાત પડી ને એટલે અમે રાત પડે ને એટલે આ રીતે ચાલતા બીચ ઉપર જતા રહીએ. એટલે જોઈએ કેવું છે માહોલ આજે. હા, ત્યાં જઈએ. અહીંયા બધી ગાડીઓ આવી ચાલતી હોય છે. બરાબર, આ ગાડી જાય પછી આપણો નીકળીએ. આ બાજુએ જોવાનું ભાવ. કઈ બહુ ડિફરન્સ નહીં હો, આપણા સિમિલર જેવું જ છે બધું. શોપિંગ માટે ઇન્ડિયન ફૂડ માટે તો ભાઈ ઢગલો ઓપ્શન છે હો અહીંયા. એવું નહીં કે નહીં મળતું. અહીંયા સ્ટ્રીટ ફાઇટિંગ એ ચાલે છે. હા, તો ચાલતા પહોંચ્યા છીએ બીચ ઉપર. બીચ ઉપર તો અંધારું મેં ઢમ જેવું છે. તો હવે બીચ ઉપર પાછું અમે આ ચાદરું પાથરી લીધું છે. નહીં, પિકનિક મનાવવા આવ્યા ને માંગી. તો હવે અહીંયા બેઠા અમે શું કરીશું? મમરા ખાઈશું. કરાબીના બીચ ઉપર આવી. દેશી એ સુપરમેન. હા, બોલા. સુપરમેન ઉડો. અહીંયા બીચ ઉપર આવી એક્ટિવિટી ચાલે છે સરસ મજાની.
અહીંયા પંજાબીઓ ભાઈઓએ બહુ રેસ્ટોરન્ટો બનાવી છે. તમે ચાલતા ચાલતા પૂછી લે, હાજી ભૈયા હો ગયા ખાના યા બાકી હે? હા બાકી હે તો આ જાઓ. તો બસ આવું ફર્યા કરીએ છીએ. જો આ રીતની લાઈફ છે, આ બધું શોપિંગનું માર્કેટ છે. પ્રાઇસ જોઈએ તો ઇન્ડિયાના ભાવમાં ને અહીંયા ભાવમાં બહુ ફરક નથી, બધું સિમિલર જ છે. એટલે કોઈ બહુ મતલબ નથી અહીંયાથી શોપિંગ કરવાનો, અનલેસ તમને બહુ ઈચ્છા હોય. તો ગાઈઝ અમે રાત્રે બહુ મોડા થયા ને તો ભૂખ લાગી. આપણે હોટલમાં છે ને મેગી બનાવી છે, અલગથી બનાવી છે. જો બાકી ટાણા ટાણા મસ્ત મજાની થઈ છે. તો આવું બધું ચાલે છે. તો મેગી ખાઈશું ને પછી કરીને ભાઈ હોઈ જઈએ. કાલ સવારે આપણે જઈશું ફોર આઇલેન્ડની ટૂર માટે, એટલે એ આપણો નવો વ્લોગ આવશે. ઓકે, આ વ્લોગને આટલા રાખીએ. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગ સાથે.